હા મમ્મી. હા, ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલે છે. અમે જ જીતીશું મમ્મી. મમ્મી તું બિલકુલ ચિંતા ના કરીશ. આ વખતે અમે જેવા જીતીશું ને એવા તરત જ તારા આશીર્વાદ લેવા અમે તારી પાસે આવીશું. હા હા, આજે કુળદેવીની પૂજા છે. ઓબ્વિયસ છે મમ્મી, અમે આ ઘરના મોટા વહુ છીએ એટલે અમે જ પૂજા કરીશું ને. આ વખતે અમે પ્રાર્થના કરીશું કે ઓવરલોડેડ વોટથી અમને જીતાડી દે. અને જો અમે જીતીશું ને મમ્મી તો આખા રાજગઢને જમાડીશું. અને હા મમ્મી, અમે હમણાં જ એક ફોટો અપલોડ કર્યો છે, તું જરા જોજે. અને હા, કોમેન્ટ પણ કરજે. અને કોમેન્ટમાં લખજે બ્લેસ માય ડોટર ટુ બી એ ગ્રેટ લીડર. ઓકે? ચાલ મમ્મી, હા ફટાફટ, હવે મારે બહુ જ કામ છે, હું ફોન મૂકું છું. બાય. તમે લોકો હજી પૂજા માટે તૈયાર નથી થયા? અર્જુનભાઈ? ભાભી તમને ખબર છે ને ઘરમાં શું થયું છે? હા, બા જેલમાં ગયા છે. તો શું પૂજા નહીં કરવાની? એક વર્ષ ના કરીએ તો ના ચાલે. બેબી માસીની પણ ઈચ્છા નથી. બેબી માસીની ઈચ્છા હોય કે ના હોય એનાથી શું ફરક પડે છે? બેબી માસી તો આપણા પરિવારના છે પણ નહીં. ભાભી તમને ફરક નહીં પડતો હોય પણ અમને પડે છે. હા, તમે આવી ગયા? અરે તમે તૈયાર નથી, આપણે પૂજામાં બેસવાનું છે. બા વગર કેવી રીતે પૂજા કરવાની? કેમ? અમે છીએ ને. ના એટલે દર વખતે અમે જ કુળદેવીની પૂજા કરીએ છીએ ને, એટલે અમે છીએ ને તો પૂજા થશે એમ. અમે તો સોશિયલ મીડિયામાં ફોટો પણ અપલોડ કરી દીધા છે સ્ટેટસ સાથે. ટુડે ગ્રાન્ડ પૂજા ઓફ દેવી માતા. તમારું મગજ તો ઠેકાણે છે ને? હા, અમારું મગજ ઠેકાણે જ છે. હવે બા કુળદેવીની પૂજા વખતે જેલમાં ગયા એમાં અમારો શું વાંક? પૂજા તો થશે જ, આપણે પૂજા કરીશું જ. બરાબર છે વેદિકા ભાભી, પૂજા તો આપણે કરવાની જ છે, અને એ પણ બાના આશીર્વાદ સાથે. બા, આવો બા. સારા મુહૂર્ત પર અમે આ ઘરમાં પાછા આવ્યા. બાકી અમને તો એમ હતું કે અમે આ ઘરમાં ફરીથી પગ મૂકી શકીશું કે નહીં. બા, તમે બેસો ને, તમે થાકી ગયા છો ને. બા, બા તમે સુખરૂપ ઘરે પાછા આવી જાઓ એના માટે ગુરુજી અનુષ્ઠાન કરી રહ્યા છે. તમે ઘરે પાછા આવી ગયા છો. તમે ગુરુજીના શુભ સમાચાર આપીને આવીએ બા. હા, પાણી. પોતાની બાને માં નહીં કહેનારા મારા ફોજદાર મારા ખોળામાં માથું મૂકીને ધ્રુસકી રડતા હતા. મારી બા મને પાછી લાવી આપ એવી સતત મને આજીજી કરતા રહે છે. પોતાના પતિને આવી રીતે રડતા જોઈને એવું થતું હોય છે કે આ કેવું સ્ત્રીની જેમ રડ્યા કરે છે, પણ મને એવું જરાય ના લાગ્યું, કારણ કે પોતાની મા માટે રડતો હતો. લાપસી સરસ બની હતી. હા, અર્જુનસિંહ, બા, બા તમે ખરેખર ઘરે પાછા આવી ગયા? હા અમે પાછા આવી ગયા.
કુળદેવી માતાની આપણા પર કૃપા થઈ. રડશો નહીં અર્જુન, શાંત થઈ જાઓ. આજે આટલો સારો દિવસ છે.